અડન ટનલની પાછળ બહાર નીકળતા આવો નજારો તમને જોવા મળી જશે. કારણ કે જ્યાં સુધી તમે જોશો ત્યાં સુધી આવા સારા મસ્ત મજાના નજારા જોવા મળી જશે તમને. સોલંગ વેલી 10 કિલોમીટર. સોલંગ વેલી યસ મનાલી. તો મિત્રો તમને દૂર દૂરથી સફેદ જેવો સુંદર મસ્ત મજાનો નજારો દેખાઈ રહ્યો છે. તડકો પડે છે એટલા માટે અહીંયા છાંયો છે. बरसात के टाइम में लैंड स्लाइडिंग होता है ना. हाँ. इसके ऊपर से होता है. रोड ब्लॉक हो जाता है. रोड ब्लॉक हो जाता है. इसीलिए बनाया है. इसीलिए बनाया है. મિત્રો ઉપરથી આ પહાડ નીચે પડતો હોય ને દર વખતે એટલે આ રીતનું ટનલ બનાવી નાખી છે કે આની ઉપર ન પડે અને નીચે વહી જાય. એટલે આપણે આપણી સેફટી માટે આ બનાવેલું છે. તમે જોઈ શકો છો આટલું. અને આપણે સોલંગ વેલી પહોંચી ગયા છે મિત્રો. સોલંગ વેલી પહોંચી ગયા છે અને હવે સોલંગ વેલીમાં જઈએ આપણે. જોશું ત્યાં બધું સોલંગ વેલી છે. મિત્રો અહીંયા ઘોડા ઉપર તમે જો સવારી કરી રહ્યા છે બધા. મહાદેવ કા મંદિર છે. મિત્રો આપણે પહોંચી ગયા છે સોલંગ વેલી અને ગાડીમાંથી જો બધા ઉતરી રહ્યા છે સોલંગ વેલીમાં. અને પાછળ જો તો સુંદર મજાનો નજારો છે. આગળ પણ મહાદેવનું મંદિર છે. હવે જોઈએ આપણે ઘોડા પર બેસીને જવું કે બાઇકમાં જવું. તો આ રીતના બાઇક હોય છે અને અહીંયા બાઇક બધા પીડા છે તમે જોઈ શકો છો. અને ત્યાં છે ઘોડા. તો ઘોડા ઉપર બેસીને તમે જઈ શકો છો. તે પણ 300 રૂપિયા ચાર્જ છે. તો મિત્રો આ સોલંગ વેલી છે અને અહીંયા ઉપર તમે જોઈ શકો છો મારી આગળ અહીંયા પહાડ છે. ત્યાં ભોળાનાથનું એક મંદિર આવેલું છે અને ત્યાં બે ઓપ્શન છે જવા માટે. પહેલા તો બાઇક છે. નાના નાના બાઇક છે એમાં બે વ્યક્તિ જઈ શકે છે. અને પાછળ એની બાજુમાં તમે ઘોડા છે તો ઘોડા ઉપર તમે જઈ શકો છો. તો મિત્રો તમારે જવું હોય તો તમે એમાં જઈ શકો છો. અને આ બધા અત્યારે થાકી ગયા છે એકદમ. ઘોડા ઉપર બેસી ગયા છે અને લેડીઝ કે જેન્ટ્સ બેસીએ કે લેડીઝ પછી એકલા રહે નહીં. બરાબર તમે જોઈ શકો છો મારી પાછળ જે ગાડી આવે છે બાઇક એવી રીતે તમે જઈ શકો છો. આના 1200 રૂપિયા ચાર્જ છે. 1200માં તમે 3 વ્યક્તિ બેસી શકો છો. અને ઘોડા ઉપર જવું તો 300 રૂપિયા ચાર્જ છે આવવા જવાનો બે. તો તમે અહીંથી જઈ શકો છો અને ઇધર અહીંથી દર્શન કરી શકો છો. અને બાકી અહીંનો વ્યૂ આપણે જોઈએ. બીજું કાંઈ જોવા કંઈ છે નહીં. એ મંદિરે દર્શન કરવા માટે જઈ શકો છો. તો આ બાઇક भैया इधर आ जाओ. बोला ये जो घोड़े हैं उसमें कितना एक आदमी आएगा? एक सिंगल आदमी बड़ा. कितना चार्ज लगेगा? 600 रुपए आना जाना. 300 जाने का 300 आने का. ऐसे भी समझ सकते हो 600 रुपये लगेगा. हाँ जी. कितना किलोमीटर है यहाँ से? 2.5 किलोमीटर जाना है, 2.5 किलोमीटर आना है, 5 किलोमीटर. ठीक है. તો 5 કિલોમીટર એ મિત્રો તમે જોઈ શકો છો. આ ઘોડા છે એની ઉપર જઈ શકો છો અને બાઇક પરથી પણ જઈ શકો છો. અને આ બધા મિત્રો છે એ અહીંયા ઘોડાને એ બધાનું રાઇડિંગ કરાવે છે. તો અહીંયા આવો તો આ મિત્રોને મળીને તમે આ રાઇડિંગ કરી શકો છો. મહાદેવના દર્શન કરી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આ એ બધા ઘોડા છે અને આ ઘોડામાં બેસીને તમે મહાદેવના દર્શન કરવા માટે જઈ શકો છો. હા એ આ ભાઈનો ઘોડો છે આ. અને આ બધા ઘોડા છે તમે જોઈ શકો છો. એટલે ઘોડામાં પણ બેસીને તમે જઈ શકો છો. હોર્સ રાઇડ 600 પર પર્સન. અરે આ ગવર્મેન્ટે નક્કી કરેલું છે. આ લોકોને અહીંયા બધા ઘોડા જ છે તમે જોઈ શકો છો. ઘોડા અને આ બધી ગાડીઓ છે રાઇડું છે. આમાં બેસીને જ ઉપર જવાય છે. તો આ સોલંગ વેલીમાં આ જો લાઈક સ્થળ છે. અને પછી અહીંથી આપણે હવે જાશું આગળ. આ બધી રાઇડું છે તમે જોઈ શકો છો. ને અહીંથી તમે દર્શન કરવા માટે જઈ શકો છો મિત્રો. તો આપણે પૂછીએ આ ભાઈને કિતના પ્રાઇસ છે.
मतलब भैया कैसे इसका रेट कैसे है? 1500 रुपये सर। 1500 रुपये। कितने आदमी आएंगे इसमें? 2 लोग आएगा। 2 लोग आएगा। ઠીક મિત્રો 1500 રૂપિયાનો ભાવ છે અને આમાં તમે 2 વ્યક્તિ બેસી શકશો, એક લેડીઝ એક જેન્ટ્સ, અને નાનું છોકરું હોય તો 3 ચાલશે। અને અહીંથી આ ઉપર અહીંથી મહાદેવના દર્શન કરવા માટે। चाचा यहाँ मक्के की खेती होती है तो इतना चार्ज क्यों लगा है? हमारे इधर 10 रुपए में मिलता है। नहीं, इधर तो मक्के की खेती लगती है। 40 रुपए ले लेगा। इसका जो पत्ती है ना बचेगा नहीं बाबू। बढ़िया वाला एक लगाओ, इसका बढ़िया जो वाला पत्ती है ना केसर है ये। तो 50 रुपयाना छह वाला नहीं चाहिए। આ એક ડોડો લીધો છે, 50 રૂપિયાનો એક ડોડો મળે છે। नहीं वो ये अच्छा, अच्छे से मक्की पकाना। दिखाओ तो लो मैडम, कितना ले लो लोगे? मैडम, मैडम ले लो। 100 रुपये तो मैडम दे दी मेरे को। 100 रुपये 100 रुपए रख दो। सब वीडियो बना रहे हैं। આ કેસર હે, કેસર 100 રૂપિયામાં ડબ્બી આપે છે। આ એક ડબ્બી લીધી છે, એક આ ભાઈ લીધી, એક આ ભાઈ લીધી છે, અને આ ચાચા છે। चाचा कितने में आता है? बस अब क्या रेट बता रहा हूँ, चीज़ दिखा दो उनको, किसको दिखा रहे हो। 100 रुपये है ना इसका? आपका वीडियो बन रहा है, आपका वीडियो बन रहा है। हैं? अच्छा इसको खोलो पानी में, ये लिया ना आपने, इसको पानी में दोबारा खोल के देखो, जैसे इन्होंने किया ऐसे करके देखो उसको। देखो हाँ देखो इसको देखो आप ये लोगे ना इसी को देखो आप। તો મિત્રો અહીંયા આ રીતનો નજારો જોવા મળે છે અને મહાદેવના દર્શન કરવાના હોય છે। તો અમે ત્યાં જવાના નથી, બાકી આ નજારો અહીંયા જોઈ લઈએ આપણે। જો સામે તમે જોઈ શકો છો, આ સાઈડ મહાદેવનું મંદિર છે। ગુજરાતના છો ભાઈ? ગુજરાતના? અમદાવાદ છે? જો અમદાવાદ, આમ રાજકોટ છે। આપણા ગુજરાતી આજે જ મળ્યા હોય, ભાઈ ગુજરાતી ઓછા છે। हमने टोटली जगह मिला, टोटली जगह मिला हमने, कोई जगह बाकी नहीं, क्या नहीं मिला। આપણા ગુજરાતી ફરે છે એટલું કોઈ નથી ફરતું। આ ટુરિસ્ટ જાજુ ગુજરાતી જ છે। તો મિત્રો અહીંયા ડોડા ખાવા બધા ઊભી ગયા છે ને આપણે આ ગુજરાત અમદાવાદના જે આપણા ગુજરાતીઓ છે એ પણ આજે આવી ગયા છે। તો મુલાકાત થઈ ગઈ તો મજા આવી, આપણા ગુજરાતી જોઈને આપણે મજા આવી જાય। શું નામ છે તમારું? राजेश भाई, તમારું? सीके पटेल। સીકે પટેલ। पटेल પટેલ તો આપણે કઈ ઘટે ને, પટેલ ને પટેલ હોય, ગમે ત્યાં પૂરું પટેલ તો આવી રહ્યા છે। આપણે આપણી ગાડી તરફ આવી ગયા છે અને હવે અહીંથી નીકળી રહ્યા છીએ પાછા રિટર્ન, જે ઠંડી વધતી જાય છે અને તબિયત થોડી બધી ઘણાની બગડતી જાય છે, એટલે અહીંયા બેહાડી દઈએ બધાને, ઠંડી પહેલાં આપણે પહોંચી જઈએ। જોઈ શકો છો અહીંયા મહાદેવનું મંદિર છે, ત્યાં બધા ઘોડા ઉપર ને બાઇક ઉપર જાય છે। આજો હરેશભાઈ ડોડા ખાતા આવે છે। થોડો તરાર મોકલો કરો। वाली जलता है ઉતરા શું કરે? મજા નથી રહેતી, મજા નથી રહેતી। કાલ અવકાશ થઈ ગયો। જોઈ શકો છો પેરાગ્લાઇડિંગ અહીંયા થઈ રહ્યું છે। તમે જોઈ શકો છો આ અમારા ઉપરથી જ પેરાગ્લાઇડિંગ જઈ રહ્યું છે। એમ નો જોતો હાલ તો અહીંયા સોલંવેલી કા કાર્તિક મંદિર, કાર્તિક મંદિર, તો અહીંયા કાર્તિક મંદિર છે। આ ભાઈ એવું કહે છે અહીંયા એક નહેર છે। આ નહેર એમ કહે છે કે ગુરુજી એક હતા અહીંયા તપસ્યા કરતા હતા અને ત્યાંથીનું આ પાણી આવે છે। તો ચાલો આપણે થોડું બીજું કંઈક જાણીએ અને તે પાણી વિશે જઈએ અંદર। મિત્રો તમે જોઈ શકો છો અમે અત્યારે મનાલી છીએ અને મનાલી જતા રસ્તામાં અહીંયા આવ્યા છે એક મોટો પહાડ છે, તમે જોઈ શકો છો, અને એની બાજુમાં જ આ પાણીનું સ્તર જઈ રહ્યું છે અને ત્યાં એક મહાત્મા છે, એને જ આપણે પૂછીએ। તો મિત્રો તમે અહીંયા દર્શન કરી લેજો। જે ગુરુ હતા તપસ્યા કરતા હતા અને એ પાણી અહીંયા આ તપસ્યાના હિસાબે એ પાણી આપણે જોઈએ। इसके बाद प्रधानमंत्री जवाहरलाल नेहरू पानी पीने आते थे यहाँ। इधर तो ये पानी कहाँ से आता है? ये आता है भीजू झील से। हैं? भीजू झील
हिजूरजीन हाँ तो ये भाई बोल रहे हैं कि गुरुजी ने तपस्या किया था तब पानी हाँ वही तो तो गुरुजी ने तपस्या करके पानी निकाला था कि जितना इतना तो मुझे भी पता नहीं है ठीक है हाँ तो તો મિત્રો અહીંયા નહેરુજી પાણી પીવા આવતા હતા એમ ही કહે છે તો આ ही जगह છે इसके बारे में बताओ थोड़ा कुछ जितना पता है इसका बताओ इसका एक ऋषि जी बैठते थे यहाँ हाँ तपस्या में, हाँ और थोड़ा तो राम भक्ति के लिए, हाँ इसीलिए वहाँ तपस्या करते करते पानी का थोड़ा कमी हो गया उन्हें। हाँ हाँ फिर उन्हें तपस्या करके ये पानी निकला। ઠીક છે અને એક એક લખાણ પણ છે તમે જોઈ શકો છો અહીંયા પાણી નહોતું પણ જે એક મહાત્મા હતા તેમણે તપસ્યા કરીને આ એની જગ્યા છે એનું સ્થાનક છે અને અહીંયા તપસ્યા કરીને આ પાણીને પાણી પ્રગટ થયું છે તો એ પાણી અહીંયા આવી રહ્યું છે તમે જોઈ શકો છો અને આ પાણી કન્ટિન્યુ સતત આવી રીતે ચાલુ રહેશે અને પીવાલાયક પાણી એવું છે ફિલ્ટર કરતાં સારું પાણી છે તો બધા અહીંથી પાણી ભરે છે તમે જોઈ શકો છો પાછળ પણ લખેલું છે તો જાજી ખબર નથી પણ આટલું આપણે અહીંયા જોવા મળ્યા દર્શન કરવા મળ્યા તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને અમે અત્યારે હાલ છીએ મનાલીથી 5 કિલોમીટર પહેલાં 5 થી 10 કિલોમીટર પહેલાં છે તો આ કે રીતનું ઝાડ છે તે પથ્થરની અંદર ચોટેલું છે તમે જોઈ શકો છો આ રીતનું ઝાડ છે અહીંયા મિત્રો સાંજ પડી ગઈ છે અને આપણે રોહતકથી નીકળી રહ્યા છે આપણી હોટલ તરફ सोलंग वैली से होटल की तरफ चल पड़े। વિડીયો જતા રહેજો કન્ટિન્યુ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ તો મિત્રો ચાલો હવે આગળ વધીએ અને નેક્સ્ટ વિડીયો આપણે જાશું કુલ્લુ તો કુલ્લુના પણ ફરીને આપણે ત્યાંનું જગ્યા બધું બતાવશું અને વિડીયો બનાવશું તો વિડીયો જતા રહેજો